વાત કરીએ રાજકોટમાં સરદાર ધામના ઉપપ્રમુખ પર થયેલા હુમલાની। સરદાર ધામના ઉપપ્રમુખ પર હુમલા મામલે રાજકારણ। કોંગ્રેસ નેતા મનહર પટેલના ભાજપ પર પ્રહાર છે કે ભાજપના લેવા પાટીદાર નેતાઓને ગર્ભિત ચીમકી। નરેશ પટેલ અને ખોડલધામને બદનામ કરવાનો આરોપ। નરેશ પટેલ અને ખોડલધામ વિરુદ્ધ ભાજપનું આ ષડયંત્ર છે। નરેશ પટેલ ભાજપને આંખમાં કણાની જેમ ખૂંચે છે તેવું મનહર પટેલનું કહેવું છે। તો નરેશ પટેલ અને ખોડલધામને બદનામ કરવાનો આરોપ લગાવવામાં। જ્યારથી આ સંસ્થાની સ્થાપના થઈ છે ત્યારથી વર્તમાન ભારતીય જનતા પાર્ટીને અને એના આકાઓને આ સંસ્થા અને નરેશભાઈ એક કણાની જેમ ખટકે છે। ભારતીય જનતા પાર્ટીમાં રહેલા લેવા પટેલ સમાજના નેતાઓ માટે એક ગર્ભિત ઇશારો કરવા માંગુ છું કે તમે એકમાત્ર એવી રાજકીય પાર્ટીમાં છો કે જે તમારે સમાજમાં કોઈ યોગદાન તમારું આપવું હોય તો તમારે રાજકીય આકાઓની મંજૂરી લેવી પડે છે। દુર્ભાગ્ય છે ગઈકાલે સાંજે એક સરદારા નામની વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે અને એક પીઆઈ કોઈ છે, એ બેની વ્યક્તિગત મામલો ઝઘડાના રૂપે પ્રવેશ કરે છે, માથાકૂટ થાય છે અને એમાં નરેશ પટેલને ખોડલધામ આવી જાય છે। આવા તો અનેક કિસ્સા ગુજરાતમાં બને છે। આની પાછળ ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્રકારી ખોડલધામ અને નરેશ પટેલ વિરુદ્ધનું આ એક કાવતરું હું સમજુ છું। તો કયો પક્ષ સાચો, હવે એ ચર્ચા ચાલી રહી છે। કહેવામાં આવી રહ્યું છે કે પીઆઈ અને સરદારાનો આ અંગત મામલો હતો, જે મામલે ઝપાઝપી થઈ હતી, મારામારી થઈ હોઈ શકે છે, જે રીતે સીસીટીવી સામે આવ્યા છે, પરંતુ તેમાં ખોડલધામને કોઈ લેવા દેવા નથી તેવું એક પક્ષ કહી રહ્યું છે। તો સરદારધામ અને ખોડલધામ સામસામે આવી ગયા હોય આ મામલે તેવું લાગી રહ્યું છે અને આ મામલે હવે રાજકારણ, હુમલા મામલે હવે રાજકારણ રમાઈ રહ્યું છે। વાત પીઆઈ અને સરદારા વચ્ચેની હવે નથી રહી, પરંતુ સામસામે હવે આ રાજકારણ રમાઈ રહ્યું છે ને મનહરભાઈનું કહેવું છે કે ખોડલધામને બદનામ કરવા માટેનું આ કાવતરું હોઈ શકે છે। તો નરેશભાઈને બદનામ કરવા માટેનું આ ભાજપનું ષડયંત્ર છે તેવું તેમનું કહેવું છે। તો સરદાર ધામના ઉપપ્રમુખ ઉપર જે રીતે હુમલો થયો છે તે મામલે એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। તો ઋત્વિજ પટેલ બીજેપી નેતા આપણી સાથે જોડાયા છે। ઋત્વિજભાઈ, જે રીતે સરદારા પર હુમલો થયો છે તે મામલે હવે ખોડલધામ તરફથી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા કોઈ રાજકારણ રમાઈ રહ્યું છે અમારી વિરુદ્ધ। જો એટલે ખોડલધામ તરફથી કોણે આવું કહ્યું કે રાજકારણ રમાઈ રહ્યું છે? અત્યારે મનહરભાઈનું એક પ્રકારનું આ નિવેદન આવી રહ્યું છે અને તેમનું કહેવું છે કે નરેશભાઈને બદનામ કરવા માટે, ખોડલધામને બદનામ કરવા માટે આ પ્રકારનું એક કાવતરું હોઈ શકે છે, ભાજપનું આ કાવતરું હોઈ શકે છે તેવો આરોપ લગાવ્યો છે મનહરભાઈએ। મનહરભાઈ ખોડલધામના થોડી પદાધિકારી છે। મનહર પટેલ કોંગ્રેસમાંથી છે, પરંતુ તેમનું આ પ્રકારનું નિવેદન છે અને આવા તો અનેક આ પ્રકારના નિવેદન આવ્યા છે। ઋતુભાઈ, આપનું રિએક્શન શું છે આખા મામલે? જો કોઈ પણ સમાજ વ્યવસ્થામાં હિંસાને ક્યારેય કોઈ સ્થાન નથી હોતું। તમારે કોઈ સાથે કોઈ મત ન હોય અથવા તો તમે કોઈ બાબતે સંમત ન હો તો તમે એનો વાર્તાલાપથી એનો ઉકેલ લાવી શકો છો। હિંસા ક્યારેય પણ અપેક્ષિત હોતી નથી અને આ સમગ્ર ઘટનામાં ક્યાંય પણ રાજકીય રંગ આપવાનું કામ કોઈએ પણ ન કરવું જોઈએ। મનહરભાઈ કેમ કરી રહ્યા છે એમને ખબર, પરંતુ આ બંને સામાજિક સંસ્થાઓ છે અને સામાજિક સંસ્થાઓ વચ્ચેનો જે કોઈ પણ કઈ નાનો મોટો વિવાદ હોય તો એ જે તે સંસ્થાના પદાધિકારીઓનો વિષય છે। એમાં ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસને કઈ લેવા દેવા નથી અને જે માત્ર ને માત્ર સમાચારની સુર્ખીઓમાં ટકી રહેવા માટે આવા નિવેદનો કોંગ્રેસ કરી રહી છે એનાથી બચવું જોઈએ। મારું સ્પષ્ટ માનવું છે કે સામાજિક સંસ્થાઓમાં કોઈ પણ પ્રકારની રાજનીતિને અવકાશ હોતો નથી। જી, અને એક વાત ઋત્વિજભાઈ પણ સામે આવી રહી હતી કે જમીન મામલો છે અને જમીન મામલે આ અદાવત ચાલી રહી છે કંઈક, અને એ મામલે આ હુમલો હોઈ શકે છે। જો આ શેના માટે આ હુમલો થયો છે કે એના મૂળમાં શું વાત છે એ તો મને ખ્યાલ નથી। મને એટલું ખબર છે કે આવી હિંસા ન થવી જોઈએ અને ગુજરાત સરકારે અને એમાં પણ ખાસ કરીને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ તાત્કાલિક એ પોલીસ ઓફિસર ઉપર પગલાં પણ લીધા છે। એટલે કુલ મળીને આ સામાજિક સંસ્થાઓ વચ્ચે થયેલા વિવાદમાં ક્યાંય પણ રાજકીય રંગ આપવો એ ઉચિત નથી।
નહીં, પણ મનહરભાઈ સીધા આરોપ બીજેપી પર લગાવી રહ્યા છે ઋત્વિજભાઈ, એટલે આમાં બીજેપીને શું લેવા દેવા, કઈ રીતે લેવા દેવા એ ખ્યાલ નથી આવતો કે સીધા આરોપ બીજેપી પર લાગી રહ્યા છે. હું એ જ કહું છું કે બીજેપીને તો સ્નાન સૂતકનો સંબંધ નથી આ પ્રકારના વિષયો સાથે. મનહરભાઈ શા માટે આપ બોલી રહ્યા છે તો મનહરભાઈને ખ્યાલ, પરંતુ ખોડલધામ હોય, સરદારધામ હોય, ઉમિયાધામ હોય કે અન્ય કોઈ પણ સામાજિક સંસ્થાઓ હોય, એમાં ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીને શું સંબંધ હોય વિવાદ સાથે? એટલે આમાં ક્યાંય પણ કોઈ રાજકીય એંગલ આપવાનું કામ ન કરવું જોઈએ. કોંગ્રેસ માત્ર પોતાના રાજકીય રોટલા શેકવા માટે સામાજિક સંસ્થાઓમાં પણ આ રાજનીતિ કરવાનો જે અવકાશ શોધી રહી છે એ દુઃખદાયક છે. જી ઋત્વિજભાઈ, આપનો આભાર. સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખનો મોટો દાવો છે. પીઆઈ પાદરિયા નરેશ પટેલ કહે એટલું કરે એવા માણસ છે. પીઆઈ પાદરિયા નરેશ પટેલને સમર્પિત છે. આવું થશે તો લોકો સમાજ સેવા કરવાનું બંધ કરશે. પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવા જોઈએ. પાદરિયા સાહેબ વિશે હું એટલું જાણું છું કે પાદરિયા સાહેબ નરેશભાઈને સમર્પિત છે અને એ નરેશભાઈ કે એટલું કરે એવા માણસ છે. ઈ હું ન કહી શકું, ઈ તમારે પાદરિયા સાહેબને પૂછવું પડે. હુમલા પાછળનું કારણ ઘણી વખત છે ને લોકો અલગ અલગ ટ્રસ્ટના લોકો ઉત્સાહમાં આવી જતા હોય, એના હિસાબે એમ થતું હોય. જયંતિભાઈએ જેમ કીધું એમ કે હું ત્યાં જમવા ગયો તો મને એમ કીધું કે તું સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો. હા ભાઈ, મારે ક્યાં બનવું ક્યાં ન બનવું મારી અંગત વાત છે ને. મને કોઈ હા પાડવા વાળું ના પાડવા વાળું કોણ, એવું જયંતિભાઈએ કીધું હોય કદાચ ને એમાં ઉશ્કેરણી થઈ હોય. જો ખોડલધામ કામ કરતું હોય, ઉમિયાધામ કામ કરતું હોય, સરદારધામ પોતાના 5 લક્ષ્ય બિંદુ ઉપર કામ કરે અને એ લક્ષ્ય બિંદુ ઉપર પોઝિટિવલી કામ કરે છે, તેના ભાગરૂપે એને અમદાવાદમાં ભવન બનાવ્યા, વડોદરામાં બનાવ્યા, સુરતમાં ભૂમિપૂજન કર્યું, મહેસાણામાં કર્યું. રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતિ સરધારા પર જીવલેણ હુમલો. જૂનાગઢ ફરજ બજાવતા પીઆઈ સંજય પાદરિયા સામે નોંધાઈ ફરિયાદ. પાટીદાર અગ્રણી જયંતિ સરધારાના પીઆઈ સંજય પાદરિયા પર ગંભીર આરોપ. સમગ્ર મામલે એસીપી બીજે ચૌધરી કરશે તપાસ. નરેશ પટેલના ઇશારે હુમલા કરાયાનો સરદારધામના ઉપપ્રમુખનો આક્ષેપ. જયંતિ સરધારાના માથે પીઆઈ પાદરિયાએ રિવોલ્વર તાણીને આપી હતી ધમકી. નરેશ પટેલ સામે પડીશ તો જાનથી મારી નાખીશ તેવું કહીને રાજીનામું આપવા કર્યું હતું દબાણ. ખોડલધામે આક્ષેપો નકાર્યા. બંને વ્યક્તિનો ઝઘડો અંગત હોવાનું ખોડલધામના પ્રવક્તાનું નિવેદન. હુમલા અને ઝઘડામાં સંસ્થાને કોઈ લેવા દેવા ન હોવાના કર્યો ખુલાસો. જયંતિ સરધારા પર થયેલા હુમલા અંગે પાટીદાર સમાજના આગેવાને આપ્યું નિવેદન. મુકેશ મેરજાએ કહ્યું બંને સંસ્થાનું કાર્યક્ષેત્ર અલગ અલગ. પાટીદાર સંસ્થામાં ક્યારેય પોતાનું વર્ચસ્વ માટે કોમ્પિટિશન નથી હોતું. સરદારધામ ઉપપ્રમુખ પર હુમલા અંગે સરદારધામના સેક્રેટરીની પ્રતિક્રિયા. સેક્રેટરી ટીજી ઝાવાવડિયાએ કહ્યું જયંતિભાઈ 1 વર્ષથી સરદારધામ સાથે જોડાયેલા છે. હુમલો કેમ થયો સમગ્ર બનાવની તપાસ જરૂરી. ગાંધીનગરના જૂના સચિવાલયમાં શ્રમ અને રોજગાર કચેરીમાં લાગેલી આગ કાબૂમાં. બ્લોક નંબર 1માં 3જા માળ પર લાગેલી કચેરીમાં લાગી હતી આગ. આગ લાગતા કોમ્પ્યુટર અને દસ્તાવેજો બળીને ખાક. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. સુરતમાં તસ્કરોએ મંદિરને બનાવ્યું નિશાન. કુડસદ ગામના શિવ મંદિરમાં દાન પેટી તોડી રોકડની ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. તસ્કરનો તરખાટ વધતા લોકોમાં ભય. મહેસાણાના દેદિયાસણમાં દરગાહમાંથી તસ્કરોએ કરી દાનપેટીની ઉઠાંતરી. દાનપેટીમાંથી અંદાજે 20,000 રોકડ હતી. દરગાહમાં ચોરી કરવા આવેલા 2 તસ્કરો સીસીટીવીમાં કેદ.
પંચમહાલના ગોધરા તાલુકામાં આધાર કાર્ડની કામગીરી માટે લાગી લાઈન. રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવાની મુદતમાં ગણતરીના દિવસો બાકી હોવાથી થઈ રહી છે હાલાકી. આધાર કાર્ડમાં જરૂરી અપડેટ માટે દોડધામ કરી રહ્યા છે અરજદારો. દ્વારકામાં ખંભાળિયા મામલતદાર કચેરી ખાતે લાંબી કતારો. આધાર કાર્ડ અપડેટ તેમજ ઈ-કેવાયસી માટે અરજદારોની લાઈનો. કલાકો સુધી મહિલાઓ બાળકોને તેડી કતારમાં ઉભેલી જોવા મળી. રાજકોટના ધોરાજીમાં કેવાયસી માટે અરજદારો પરેશાન. સર્વર ધીમું ચાલતું હોવાની ઉઠી ફરિયાદ. કેટલાક અરજદારોને ઓટીપી આવતો ન હોવાથી ધક્કા ખાવા મજબૂર. વધુ વ્યવસ્થા ઊભી કરવા અરજદારોની માંગ. સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી માટે માત્ર 2 સેન્ટરો જ કાર્યરત. સવારે 4 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર. વધુ સેન્ટરો કાર્યરત કરવામાં આવે તેવી લોકોની માંગ. ભારતના બંધારણની 75મી વર્ષગાંઠની ઉજવણી. બંધારણની 75મી વર્ષગાંઠને સમર્પિત એક સ્મારક સિક્કા અને સ્ટેમ્પ જાહેર કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહમાં કર્યું સંબોધન. કહ્યું, બંધારણ દેશનો સૌથી પવિત્ર ગ્રંથ. બંધારણ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં પદયાત્રાનું આયોજન. કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત. મંત્રી કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા સહિતના મહાનુભાવોએ આપી હાજરી. ગાંધીનગરના કમલમમાં આવતીકાલે મળશે ભાજપની બેઠક. પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળશે બેઠક. સંગઠન પર્વ અને બેઠકમાં થશે ચર્ચા. ડિસેમ્બર અંત સુધીમાં સંગઠન પર્વ પૂર્ણ કરવા આપશે આદેશ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી એકનાથ શિંદે આપ્યું રાજીનામું. એકનાથ શિંદે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને સોંપ્યું રાજીનામું. દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર સહિતના નેતા ઉપસ્થિત રહ્યા. મહારાષ્ટ્રમાં નવા સીએમ માટે ફડણવીસનું નામ નક્કી. આજે જાહેરાતની શક્યતા. શિવસેના એનસીપીમાંથી હશે 2 ડેપ્યુટી સીએમ. નવા મંત્રીમંડળના ગઠન સુધી મહારાષ્ટ્રના કેરટેકર મુખ્યમંત્રી રહી શકે છે એકનાથ શિંદે. ઇન્ડી ગઠબંધનમાં વિવાદના એંધાણ. કોંગ્રેસની સતત થઈ રહેલી હાર બાદ કોંગ્રેસના ઇશારા પર ચાલવા અંગે ટીએમસીનો ઇનકાર. ટીએમસી ઇન્ડી એલાયન્સનો હિસ્સો પરંતુ કોંગ્રેસને ગઠબંધનમાં લીડર માનવા નથી તૈયાર. ભારતે ફરી કરી યુક્રેન અને રશિયા સંઘર્ષમાં ઉકેલ લાવવા અપીલ. વિદેશ મંત્રી એસ જયશંકરે ઇટલીમાં યુક્રેનના વિદેશ મંત્રી સાથે કરી વાતચીત. ભારત યુક્રેન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા પણ કરી ચર્ચા. વલસાડમાં બીકોમની વિદ્યાર્થીની સાથે રેપ વિથ મર્ડર કેસમાં ઘટસ્ફોટ. રેપનો આરોપી હરિયાણાનો સિરિયલ કિલર નીકળ્યો. 25 દિવસમાં 5 હત્યાને અંજામ આપ્યાનો ખુલાસો. ટ્યુશનથી પરત ફરી રહેલી યુવતી પર દુષ્કર્મ આચરી કરી હતી યુવતીની હત્યા. આરોપીએ રેપ વિથ મર્ડરના ગુના બાદ પણ કરી હતી વધુ 3 હત્યા. આરોપી સામે ચોરી, લૂંટ, દુષ્કર્મ અને હત્યાના નોંધાયેલા છે અન્ય 13 ગુનાઓ. આરોપી રાહુલ સિંહ જાટ 10 દિવસના પોલીસ રિમાન્ડ પર. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે પીએમજેએવાયમાં કર્યા ધડાધડ ક્લેમ. 43 મહિનામાં જ 26.48 કરોડના ક્લેમ. 2 લાખથી વધારે રકમના 225 ક્લેમ કરી નાખ્યા અને કુલ 4,947 ઓપરેશન કર્યા. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ. 2023માં દહેગામના બહિયલમાંથી 30 લોકોની કરાઈ હતી એન્જિયોગ્રાફી. સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ થયું હતું એક દર્દીનું મોત. મૃતકના પુત્રએ પિતાને હાર્ટની સમસ્યા ન હોવાનું કર્યો દાવો. ખ્યાતિ હોસ્પિટલના હેલ્થ કેમ્પ અંગે વધુ એક આક્ષેપ. મહિલાને પગમાં દુખાવાની સારવાર માટે ગયા હતા અને તેમની એન્જિયોગ્રાફી કરી દેવાઈ. આયુષ્માન કાર્ડ હેઠળ હોસ્પિટલમાં અપાઈ હતી સારવાર. નેક A+ રેન્ક ધરાવતી વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા રામ ભરોસે. યુનિવર્સિટી કેમ્પસમાં 250માંથી 200 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં. વારંવાર યુનિવર્સિટી કેમ્પસમાં અનિચ્છનીય ઘટના થતી હોવા છતાં કેમેરા બંધ હાલતમાં હોવાથી ઊભા થયા સવાલ. ધોરાજીમાં વાહન ચાલકો પરેશાન. સીસી રોડ બનાવ્યા બાદ માટી નાખી પાણી છાંટતા કાદવના થર જામ્યા. રોડ બની ગયાના 12 દિવસ બાદ પણ કોન્ટ્રાક્ટરે માટી સાફ ન કરાવતા હાલાકી. રોડ પરના કાદવમાં વાહનો સ્લીપ થતા હોવાનો વિડીયો વાયરલ. અરવલ્લીના મોડાસા શામળાજી હાઈવે પર સર્જાયો અકસ્માત. 2 ટ્રક ધડાકાભેર અથડાઈને રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગઈ. એસિડ ભરેલી ટ્રકનો અકસ્માત થતા ફાયર વિભાગ દોડતું થયું.
સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. સુરેન્દ્રનગરના ચોટીલા રાજકોટ હાઈવે પર ભયંકર અકસ્માત. ટ્રક અને પિકઅપ ભટકાતા એક જ પરિવારની 4 મહિલાઓના મોત, 15થી વધુ લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા. અમદાવાદમાં આમલી અકસ્માત કેસમાં પોલીસકર્મી સામે કાર્યવાહી. ફરજમાં બેદરકારી બદલે 2 પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ. અકસ્માત સ્થળ પર મોડી પહોંચી પોલીસકર્મીઓએ દાખવી હતી બેદરકારી. અમદાવાદમાં વધુ એક તથ્યકાંડ થતા રહી ગયો. આમલી બોપલ રોડ પર નશામાં ધૂત ઓડી ચાલકે અકસ્માત સર્જીને સિગારેટના દમ માર્યા. રોલા પાડવા, સ્મોકિંગ અને મોંઘીદાટ ગાડીઓ સાથે યુવકે બનાવેલી રીલ્સ પણ વાયરલ. અકસ્માત સર્જ્યા બાદ નબીરા રિપલ પંચાલના અનેક કારનામા ખુલ્યા. રીલ્સ બનાવવાના શોખીન એવા રિપલના ઘરે પહોંચ્યું હતું ન્યૂઝ 18 ગુજરાતી. વૈભવી બંગલોમાં રહેતો રિપલ મોંઘી કાર લઈને નીકળ્યો હતો. નશેડી નબીરાના કારસ્તાન બાદ પત્નીનો લૂલો બચાવ. રિપલ પંચાલની પત્ની કાનન પંચાલનું સરેઆમ જુઠ્ઠાણું. કહ્યું રિપલે નશો કર્યો ન હતો, તે માનસિક બીમાર છે. શું આટલી મોંઘી કાર લઈ ચલાવનાર રિપલ માનસિક બીમાર છે, તેને લઈને પણ ઉઠ્યા સવાલ. સુરતની પાંડેસરા જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સીલ કરવાનો મામલો. હોસ્પિટલના સંચાલક અને તબીબોને નોટિસ. 28 નવેમ્બરે જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહેવા આદેશ. તમામ પ્રમાણપત્રોની ચકાસણી બાદ હોસ્પિટલની માન્યતા અંગે લેવાશે નિર્ણય. ગિરનારના અંબાજી મંદિરમાં ગાદીનો વિવાદ. તનસુખગીરીના પરિવારે ભવનાથના મહંત હરિગીરી સામે કરી પોલીસ અરજી. ગેરકાયદે ચાદર વિધિ કરવાનો અરજીમાં ઉલ્લેખ. હરિગીરી અને પ્રેમગીરી સામે ગુનો દાખલ કરવામાં. ટેકાના ભાવ કરતા ઓછા ભાવમાં મગફળી વેચવા સાબરકાંઠાના ખેડૂતો મજબૂર. ટેકાના ભાવે થતી ખરીદીનું પેમેન્ટ 20 થી 25 દિવસમાં મળતું હોવાથી ખેડૂતોને થાય છે હાલાકી. ટેકાનો ભાવ 1356 છતાં હિંમતનગર યાર્ડમાં 900 થી 1200ના ભાવે મગફળી વેચવા ખેડૂતો મજબૂર. મહીસાગરના ખાનપુર તાલુકામાં આદિવાસી લોકોએ છેડ્યું આંદોલન. જાતિના દાખલા ન મળતા 21 ગામોમાં લોકોએ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કર્યું. કેટલાક દિવસથી શાળામાં બાળકોની નહિવત હાજરી. અલગ અલગ ટીમો બનાવીને વાલીઓને સમજાવવા તંત્ર તરફથી કરાઈ રહ્યા છે પ્રયત્નો. સુરેન્દ્રનગરમાં ફૂલગ્રામ ગામના પાટિયા પાસે ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. જૂના કાપડાની ગાંસડીની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ. એલસીબી પોલીસે 57.70 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી. સુરતના લાલગેટ વિસ્તારમાં હત્યાનો બનાવ. પાણીની લાઇન બાબતે ઝઘડો થતા ચપ્પુના ઘા ઝીંકી હત્યા. 27 વર્ષીય અફઝલ પટેલની કરવામાં આવી હત્યા. સુરત પોલીસ સેક્શન બોર્ડમાં 100થી વધુ પોલીસકર્મીઓ દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ. દરેક આરોપીઓના ઘરમાં જઈ કરાઈ તપાસ.